सूरत शहर में पुलिस कमिश्नर द्वारा असामाजिक तत्वों और अपराधी इतिहास वाले लोगों के खिलाफ कड़े निर्देश जारी किए गए हैं। इन निर्देशों के तहत गैर कानूनी बिजली कनेक्शन के मामलों में डीजीवीसीएल और पुलिस ने संयुक्त चेकिंग अभियान चलाया है। सचिन पुलिस स्टेशन क्षेत्र में कुल 81 ऐसे व्यक्तियों की पहचान की गई है जिनके खिलाफ पहले से ही आपराधिक मुकदमे दर्ज हैं। इनमें से 29 आरोपी सचिन इलाके में ही रहते हैं। आज डीजीवीसीएल के अधिकारी एवं पुलिस स्टाफ ने इन 29 लोगों के घरों पर चेकिंग अभियान चलाया। चेकिंग के दौरान 14 लोगों के पास वैध बिजली मीटर पाए गए, जबकि एक आरोपी अब्दुल रहमान पुत्र अब्दुल उर्फ अब्दुल्ला शेख के घर में कोई मीटर नहीं मिला। जांच में यह भी पाया गया कि वह डायरेक्ट तार जोड़कर अवैध रूप से बिजली का उपयोग कर रहा था। डीजीवीसीएल के श्री JNC परमार ने बताया कि सभी अवैध कनेक्शन तुरंत काटे गए हैं और संबंधित शिकायत दर्ज करके कानूनी कार्रवाई शुरू कर दी गई है। तत्वों पर कायदानो सकंजो मजबूत करवा माटे सूरत शहर पुलिस, सूरत पुलिस कमिश्नर माननीय अनुपम सिंह गहलोत साहेबना मार्गदर्शन हेठळ काम करी रहेल छे। जे अनुसंधाने આજે અગાઉ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ આરોપી વિરુદ્ધમાં વિવિધ તબક્કે જે કાર્યવાહી થઈ રહી છે, જેના ભાગરૂપે ગઈકાલે સચિન પોલીસ સ્ટેશનમાં આ જે આરોપીઓ જે છે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રહે છે ટોટલ 15 આરોપીઓ એમના ઘરે જઈ અને ડીજીવીસીએલના કર્મચારીઓ અધિકારીઓના સાથે રહી અને એમના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન એવો જોડાણ મેળવેલું છે કે કેમ અથવા તો ગેરકાયદેસર રીતે વીજ પુરવઠો મેળવે છે કે કેમ તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી। તો 15 પૈકી 14 આરોપીઓના ઘરે કાયદેસર વીજ કનેક્શન હોવાનું જણાઈ આવેલું, પણ એક આરોપી જેનું નામ છે અબ્દુલ રહેમાન અબ્દુલ ઉર્ફે અબ્દુલ્લા શેખ, જે વાડી ફળિયું લાજપોર ગામ તાલુકો 84 જિલ્લો સુરત ખાતે રહે છે અને એનું જે રહેણાંક વાળું જે ઘર છે એના મકાનમાં કોઈ ડીજીવીસીએલ તરફથી કોઈ કનેક્શન આપવામાં આવેલું નથી। તેમ છતાં એ વીજ થાંભલા ઉપરથી ડાયરેક્ટ જોડાણ મેળવી અને ગેરકાયદેસર વીજ પુરવઠો મેળવતો હતો। તો જે અનુસંધાને ડીજીવીસીએલના અધિકારીઓ મારફતે આ વીજ કનેક્શન તરત કાપી લેવામાં આવ્યું છે અને એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ પ્રાથમિક પૂછપરછમાં એવું જણાઈ આવ્યું છે કે લગભગ 2-1 મહિનાથી એ વીજ પુરવઠો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરતો હતો। તેમ છતાં ડીજીવીસીએલના અધિકારી કર્મચારી આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે।